મહાદેવ કેમ છો? છેલ્લા લેક્ચરમાં આપણે પ્રવાધારિત તાર પર કેટલું બળ લાગે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય એ જોઈ ગયા. રાઈટ, એમાં ઘણા એક્ઝામ્પલ પણ જોઈએ. લાસ્ટ વિડીયોમાં ફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ તો અચાનક કટ થઈ ગયો હતો. રાઈટ, કદાચ એવું લાગ્યું હશે. એમાં આ પાર્ટ પણ હતો, એ ફરીથી રિપીટ કરી દઈએ આપણે. હવે પ્રવાહધારિત લૂપ આ પ્રકારની આકૃતિમાં આપેલી છે અને લૂપના દરેક ભાગની લંબાઈ સ્મોલ એલ છે અને એમાંથી પસાર થતો પ્રવાહ સ્મોલ આઈ જેટલો છે. દરેક ભાગમાં ભાગ તમે જોઈ શકો છો. પી થી ક્યુ, ક્યુ થી આર, આર થી એસ, એસ થી ટી અને ટી થી યુ. પદરેશ ભેજો. હવે થોડુંક 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરવાનો પ્રયત્ન કરજો કે આ જે છે એ YZ પ્લેન છે. આ Y, આ Z અને X આ રીતે બહાર આવે છે. તો આ ધન X દિશા થશે અને પાછળ જાય એ ઋણ X. ધીસ ઇઝ I કેરેટ, ધીસ ઇઝ માઇનસ I કેરેટ, K કેરેટ એન્ડ ધીસ ઇઝ J કેરેટ. રાઈટ, તો આ ડાયરેક્શનમાં મતલબ આ પરિસ્થિતિમાં તમારે આ લૂપ પર લાગતું નેટ મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેટ મેગ્નેટિક ફોર્સ, and in this case B is parallel to y direction. B is parallel to y direction. Right, તો નેટ ફોર્સ માટે તમને ખબર છે દરેક ટુકડા પર કંઈક ને કંઈક બળ લાગશે. ઉતરે ભેજેમાં તો આમાં ધ્યાનથી જો સિમેટ્રી બહુ સારી આપી છે. ધીસ ઇઝ પરફેક્ટલી સિમેટ્રિકલ એક્ઝામ્પલ. P થી Q ની ડાયરેક્શન જો y ને એન્ટી પેરેલલ છે. એનો મતલબ કે P થી Q માટે હવે ઇક્વેશન તમને ખ્યાલ છે. ઇક્વેશન શું છે આપણે કહેશે બિલ ફાળવાના છે આપણે. F = BIL sin θ. ઓકે, હવે તમને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ y ડાયરેક્શનમાં છે. તો એન્ટી પેરેલલનો મતલબ આમ થયું, B આમ છે અને L આમ છે. તો બે વચ્ચેનો ખૂણો કેટલો? 180. sin 180 શું થાય? 0. એટલે QP નું મેગ્નેટિક ફોર્સ કેટલો થઈ જશે? 0. એ જ રીતે TU ને ધ્યાનથી જો, TU y અક્ષ ને પેરેલલ છે, y અક્ષની દિશામાં છે. તો ત્યાં એંગલ શું થઈ ગયું? 0. એનો મતલબ કે બે તો દેવ થઈ ગયા બરાબર. રાઈટ, રીઝન લખી શકો. પહેલામાં θ 180 ડિગ્રી છે, બીજામાં θ 0 ડિગ્રી. ઓકે, હવે QR અને ST ને પણ સિમેટ્રી છે. જો QR એલિમેન્ટ છે એ કઈ ડાયરેક્શનમાં છે? તો કે એમાં પ્રવાહ ઉપરની ડાયરેક્શનમાં છે. પ્રવાહની દિશામાં વચલી આંગળી, પેલી આંગળી ક્યાં ખોલશે? ચુંબક ક્ષેત્રની દિશામાં. તો અંગૂઠો ક્યાં ખોલ્યો? બોર્ડને લંબ બહાર કરો. ઉતરી લેજો. આ ક્યાં? અરે સોરી, ડાબો હાથ વાપરવાનો છે. આવી જ ભૂલ તમારાથી પરીક્ષામાં થઈ હશે, યાદ રાખજો. હે ને, ઉતાવળમાં આ આંગળી ગોઠવાઈ ગઈ એટલે ખેલ પૂરો થઈ ગયો. આમ થાય, અંગૂઠો બોર્ડની અંદર આવશે. હે ને, ચુંબક ક્ષેત્રની દિશામાં પહેલી આંગળી, બીજી આંગળી ક્યાં? વિદ્યુત ભારની ગતિની દિશામાં. અને અંગૂઠો ક્યાં ગુંજશે? બોર્ડની અંદર. એટલે ચોકડી મારીને યાદ આવી ગયું. રાઈટ, તો એમાં જે L અને B વચ્ચેનો ખૂણો છે એ ધ્યાનથી જો. તો કે એમાં BIL માં BIL તો બરોબર છે, પણ સાઇન થીટા કેટલો થાય? તો કે થીટા 90 થાય. કેમ? તો કે તમારો જે વેક્ટર છે એ આ રીતે છે, L વેક્ટર, અને B વેક્ટર આમ છે. તો સાઇન 90 થાય. એટલે F QR કેટલું થઈ ગયું? એ જ રીતે ધ્યાનથી જો, અહીંયા જે ફોર્સ લાગે છે ST ટુકડામાં, એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરશો? આમાં તમે જમણા હાથનો રૂલ વાપરી શકતા હતા. જમણા હાથનો રૂલ કેવી રીતે આવે? આ રીતે. રાઈટ, આમ. તો હથેળી ક્યાં ગઈ? બોર્ડની અંદર ગઈ. અહીંયા જો, અહીંયા કઈ રીતે થાય?
આમ છે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં, અંગૂઠો નીચે તરફ તો હથેળી તારા તરફ, રાઈટ. તો એનો મતલબ કે આ જે પ્લેન છે આમ, એ આમ છે વાસ્તવ. હા, ઓલી અંદરની બાજુ આપણે જોઈ લીધું, આપણે બહારની બાજુ જોઈએ છે, રાઈટ. તો આને એક્ઝેક્ટ સિમેટ્રિકલ હોય તો અહીંયા જે ફોર્સ ડાયરેક્શન છે કેવી રીતે થશે? આમ બી ક્યુ એફ, રેડી, સેમ આની જેમ જ. પણ અહીંયા જે ફોર્સ છે બોર્ડને લંબ અંદર તરફ હતો, જ્યારે અહીંયા જે ફોર્સ છે બોર્ડને લંબ બહાર તરફ, બેના મૂલ્ય ખરખરતા જોઈ લે. કારણ કે અહીંયાથી ફરીથી આ જે છે લેન્થ વેક્ટર અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. આ એલ વેક્ટર, બી વેક્ટર, રાઈટ. એટલે મૂલ્ય તો એ જ આવશે, પણ વિરુદ્ધ દિશામાં આવશે. સો they will cancel each other. બે ટુકડાના કારણે 0 થઈ ગયું, બે ટુકડા એકબીજાને કેન્સલ કરી નાખ્યું. ઓકે, કોણ કોણ નીકળી ગયું? PQ નો વહીવટ થઈ ગયો, QR નો થઈ ગયો, ST નો થઈ ગયો, TU નો થઈ ગયો. વાહ વધ્યું કોણ? SR, રાઈટ. બહુ મેં તમને શરૂઆતમાં ખબર બેઝિક કીધું હતું. બેઝિક સૂત્ર આની ઉપરનું સૂત્ર શું હતું? આ સૂત્ર કાયમ માટે યાદ રાખજો. હવે ધ્યાનથી જોજો, SR ની લાઈન છે ને બેટા, R થી S, RS. એની લેન્થ વેક્ટર મેં આ રીતે લખ્યું, L પણ I કેરેટ, કારણ કે ઈ જે લૂપ છે એ બોર્ડને લંબ બહાર તરફ. મેં તમને કીધું લૂપ આમ છે, આ આમ છે, રાઈટ. YZ સમતલને લંબ શું તો X ડાયરેક્શન નથી ને બેટા, YZ સમતલને લંબ શું? X ડાયરેક્શન. તો L I કેરેટ, અને આપણે બી તો ખબર જ છે કેટલો, તો કે બી ની ડાયરેક્શન છે J કેરેટ, કારણ કે B is parallel to Y. તો અહીં હું લખશું, તો ફાઇનલી આપણને આન્સર મળી ગયો. આગળ મેં શું લખી નાખ્યું? F નેટ, કારણ કે ટોટલ નેટ FRS જેટલો જશે, કેટલો? તો કે BIL ધન Z અક્ષની દિશામાં. ઉતરેશ ભાઈ, આમાં ઓપ્શન હતા BIL, 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 ધન Z, પછી ઋણ Z, ધન X, ઋણ X. તો ખબર શું પડે કે BIL K કેરેટ એટલે કે ધન Z અક્ષની દિશામાં. ક્લિયર? તો આ પ્રકારના કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો તમે પૂછ્યું હતું ઉતરેશ ભાઈ. આખા ચેપ્ટરને ઇન્ટિગ્રેટ કરજે એટલે બધા વિડીયોમાં થોડાક વિડીયો બાકી છે, 3-4 વિડીયો, પછી આ ચેપ્ટર પૂરું થઈ જાય. તો આખા ચેપ્ટરને એકવાર ઇન્ટિગ્રેટ કરીને જેટલા પણ નિયમો છે ને એને રિવાઇઝ કરજો, એને રિકોલ કરજો, ફંડામેન્ટલ ક્લિયર કરજો, ક્યારે લેફ્ટ હેન્ડ રૂલ વાપરવો, ક્યારે રાઇટ હેન્ડ રૂલ વાપરવો, રાઈટ. આ બધું ચેક કરજો. હવે પછીનો ટોપિક છે કે બે ચુંબકીય ક્ષેત્રમાં બે અનંત પ્રવાહ આધારિત વાહકો હોય, રાઈટ, ટુ ઇન્ફાઇનાઇટ કરંટ કેરિંગ કંડક્ટર્સ. તો એ બે વચ્ચે કંઈક ફોર્સ લાગશે. તમે જાણો છો એટ્રેક્શન અને રિપલ્શન, તમે NCERT બધું ભણી ગયા ને. તો આ સ્થિતિ એવું કહે છે, રાઈટ, કે આ બે અનંત પ્રવાહ ધારિત ધારક જી કે ટુ ઇન્ફાઇનાઇટ કરંટ કેરિંગ કંડક્ટર્સ, ધેટ્સ ઇટ.
એ એકબીજાથી ડી અંતરે રહેલા છે આ રીતે, તો એ એકબીજા પર કંઈક ફોર્સ લગાડશે. કારણ એવું શું કરો તો કે એક તો આની અંદર ગતિમાન વિદ્યુતભાર છે. ગતિમાન વિદ્યુતભાર હોય એટલે ત્યાં શું હશે? ચુંબકીય ક્ષેત્ર છે. અને ચુંબકીય ક્ષેત્ર હશે એટલે શું થાય? બળ લાગશે. તો યા તો એ એટ્રેક્શન પ્રકારનું હોય, કાં તો રિપલ્શન પ્રકારનું હોય, રાઈટ. તમે હજી મેગ્નેટિઝમ નથી ભણ્યા ને, રાઈટ. પણ મેગ્નેટિઝમમાં એક સરસ મજાનો મુદ્દો છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હંમેશા સર્કલ બનાવે. એ સર્કલની ખાસિયત હોય કે એ હંમેશા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ટૂંકામાં ટૂંકી રહેવા માંગે છે, જેના કારણે મેગ્નેટિક ફિલ્ડ પ્રબળ રહે. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હંમેશા એનો જે ઘેરાવો છે એ નાનો રાખશે. દાખલા તરીકે આપણે I1ને ધ્યાનમાં લઈએ તો એનું મેગ્નેટિક ફિલ્ડ આ પ્રકારના સર્કલ બનાવશે. I2ને ધ્યાનમાં રાખો તો એનું મેગ્નેટિક ફિલ્ડ બોર્ડની અંદર તરફ જતો છે. તો બે એક સરખા ઘૂમરા બનાવે છે, રાઈટ. દાખલા તરીકે આપણે આને ક્લોકવાઇઝ કહીએ તો એન્ટી ક્લોકવાઇઝ કહીએ તો બે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે મેગ્નેટિક ફિલ્ડ. તો શું કરશે? આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એકબીજાને ઇન્ટરસેક્ટ નથી કરતી. તો શું કરો એને ખબર? તો કે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એવી બુદ્ધિ મારી કે અહીંયાથી જો અંદર જાવું અહીંયાથી એના કરતાં એ પાથને આમ કવર કરી દીધો. એનો મતલબ કે એ એક રબર બેન્ડ જેવી આકાર થઈ અને આને પણ આ વાયરને પણ એને શું કરી લીધો? ભેગો કરી લીધો. એનો મતલબ શું ખબર કે હવે એ ટૂંકા ગાળામાં મેં શું કીધું મેગ્નેટિક ફિલ્ડ લાઇનની ખાસિયત શું કે એનો ગાળો ટૂંકો કરવા માંગી. તો પહેલાં તેને શું પ્રયત્ન કર્યો કે અલગ અલગ ઘૂમરા મારવાના કરતાં એક ઘૂમરો મારી લે અને એક ઘૂમરાને શું કરશું? નાનો કરશું. તો હવે આ બે વાયર છે, બેના અલગ અલગ ઘૂમરા હતા, બે એક ઘૂમરામાં આવી ગયા, બરાબર. તો હવે શું કરવાનો પ્રયત્ન કરશે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે ને, દાખલા તરીકે રબરને સ્ટ્રેચ કરીને મૂકી દીધો, રબર શું કરવાનો પ્રયત્ન કરશે? એની સાઇઝ શું કરશે? કોન્ટ્રાસ્ટ, મતલબ એને નાનો કરવાનો પ્રયત્ન કરશે. એમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આને નાનો કરવાનો પ્રયત્ન કરશે. અને નાનો કરવાનો પ્રયત્ન કરશે એટલે શું થાય ખબર? બંને એકબીજા તરફ આકર્ષાય. અને એટલે કહી શકાય કે જ્યારે બે વાહક તારમાં સમાન દિશામાં પ્રવાહ પસાર થતો છે તો બંને એકબીજા તરફ આકર્ષણ અનુભવશે, એટ્રેક્શન. પણ એ એટ્રેક્શન ફોર્સને આપણે યુનિટ લેન્થ પર ફાઇન્ડ કરશું. કારણ તો કે બાયો સાવર્ટને યાદ કરો, એણે કીધું કે અમારી તાકાત નથી કે અમે આખા તાર પર લાગતા બળને શોધી શકીએ. તો ભાઈ આપણે બળ ગોતી લખ્યું. ભાઈ 1 મીટરનો ટુકડો છે, 1 મીટર એટલે લાંબુ થયું. 1 મીટર તમને લાગે 1 મીટર એટલે માપજે 1 મીટર કેટલું થાય. 1 મીટર વાયરના ટુકડા પર કેટલું બળ લાગશે એ આપણે શોધી નાખશું. 1 મીટરના ટુકડા પર મળી જાય તો એમ કહું મારો વાયર 7 મીટર લાંબુ છે તો એને 7થી ગુણ દઉં. હું એમ કહું કે 1 મીટર દીઠ 2 ન્યૂટનનું બળ લાગે. વાયર 7 મીટરનો છે તો 7 × 14 મીટર. સિમ્પલ ને, ગમે એવડી લંબાઈ લે, એકમ લંબાઈ દીઠ મળી જાય, વાત તો પૂરી થઈ. એ જ રીતે જ્યારે બે ડાયરેક્શનમાં, જ્યારે બે કંડક્ટરમાં ઓપોઝિટ ડાયરેક્શનમાં પ્રવાહ ફ્લો થતા હશે ને તો ત્યારે એના મેગ્નેટિક ફિલ્ડની જે ફિલ્ડ લાઇન છે ને એ એક પર્ટિક્યુલર પોઈન્ટ આગળ એકબીજાને ઇન્ટરસેક્ટ કરવાનો પ્રયત્ન કરશે. દાખલા તરીકે વચ્ચેનું કોઈ પણ બિંદુ લઈ લો, આ વચ્ચેનું તો શું થાય? એકની ફિલ્ડ લાઇન્સ અંદર જવા માગે, રાઈટ. જ્યારે આના કારણે પહેલા પોઈન્ટ ઓફ વ્યૂ પર, રાઈટ, એ ફિલ્ડ લાઇન્સ બહાર આવવા માંગે છે. તું જો આના કારણે ફિલ્ડ લાઇન્સ અંદર જવા માગશે, 35 ભેજેનો. આના કારણે એના કારણે પણ શું થાય? અંદર જવા માગશે. એ બે ફિલ્ડ લાઇન્સ ઇન્ટરસેક્ટ નથી કરી શકતી તો એ એકબીજાથી છૂટી રહેવાનો પ્રયત્ન કરશે. તો એ શું કરશે? આ જે તમે મેગ્નેટિક ફિલ્ડ લાઇન ભણશો ત્યારે કોન્સેપ્ટ વધારે ક્લિયર હે ને, ખાલી સમજવા માટે મગજ બહુ જોર દેમાં તારે યાદ રાખવાનું જાય. આ તો હું તને ફિલિંગ આવે એટલા માટે કહું છું. વાસ્તવમાં રિયલમાં અને પ્રોસિજર શું હોય તો એ બે મેગ્નેટિક ફિલ્ડ એકબીજાથી રિપેલ થવા માગે છે.
है ने नजीक આવવાનું વાત એટલે શું કરશે તો કે વાયરને છેટા છેટા લઈ જાય જેનાથી એની યુનિફોર્મ મતલબ એના એકના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ લેન્સ હતી એ મેગ્નેટિક ફિલ્ડ લેન્સ ડિસ્ટર્બ ન થાય રાઈટ અહીંયા બેનું મેગ્નેટિક ફિલ્ડ ભળતું હતું એકબીજા મેળ છે તો એ બે નક્કી કર્યું કે બે ભેગા થઈ અને એક સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવી દે જેનાથી એટ્રેક્શન હતી અહીંયા જ્યારે મેગ્નેટિક ફિલ્ડનું નેચર છે એકબીજાથી અપોઝ કરવાનું છે નોર્થ નોર્થ પાસે આવે તો શું છે એટ્રેક્ટ સોરી રિપલ્શન નોર્થ સાઉથ પાસે આવશો તો શું કરશે મતલબ ચોટી જાય રાઈટ ઓકે તો અહીંયા આ સ્થિતિમાં બે વચ્ચે શું થશે રિપલ્શન થશે રાઈટ અપાકર્ષણ થશે જે ફોર્સ લાગે છે એ અપાકર્ષી છે રાઈટ તો સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે તો આકર્ષણ બે વચ્ચે રાઈટ બસ બેની દિશા ખાલી વિરુદ્ધ છે અહીં મેં ખાલી માના કે અને અહીંયા પણ એ જશે પણ બે વિરુદ્ધ દિશામાં રાઈટ તો હવે આપણે જોઈ લઈએ કે આની એકમ લંબાઈ દીઠ કેટલું બળ લાગે છે રાઈટ એકના કારણે બીજા બળ બીજાના કારણે પહેલા બળ એ બે બળ તો હરખા છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ હવે અનંત લંબાઈના વાહક તારના કારણે મળતું ચુંબક ક્ષેત્રનું સૂત્ર જાણો છો ધારો કે આ અનંત લંબાઈના વાહકના કારણે આ બાજુ ક્યાંક મેગ્નેટિક ફિલ્ડ થાય બરાબર તો મેગ્નેટિક ફિલ્ડ કેટલો છે તો કે અહીંથી ડી અંતરે મેં આ તાર પર જ કોઈ બિંદુ લઈ લીધા તાર પર તો અહીંથી ડી અંતરે લંબ અંતર ડી થઈ ગયું બરાબર અને તને ખબર છે કે આ બિંદુથી સાઇન થીટા 1 અને સાઇન થીટા 2 બે કેટલા થાય 90 તો સાઇન 90 એક સાઇન સૂત્ર ગોખતાની આ રીતે યાદ રાખજો અમુક છોકરા શીખી ગયા હતા કે μ0 આઈના જન્મમાં 2π ડી તો મને વાંધો નથી સાઇન 90 એક સાઇન ને એક એક ને બે થઈ ગયા બગડો ઉડી ગયા એટલે હું થઈ ગયું 2π ડી થઈ ગયું આમ લખતો મને વાંધો નથી અને 2π ડી સીધું લખતો મને વાંધો નથી રાઈટ તો હું લખ્યું μ0 i1 ના છેદમાં 2π ડી આ શું થયું તો કે પહેલા તારના કારણે બીજા તાર પર આ બિંદુ પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્ર આટલું છે ઓકે હવે આપણે આના કારણે ચુંબકીય ક્ષેત્ર પેદા થયું પણ ક્યાં કઈ પ્રકારનું અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખો તો આંગળીઓ આ બિંદુ પર બોર્ડની અંદર જતી દેખાય છે એટલે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ અંદર જતું છે રાઈટ અહીંયાથી કોઈ પણ બિંદુ માટે લઈ લે મેગ્નેટિક ફિલ્ડ અંદર જતું જશે ઓકે હવે તારી પાસે શું છે બી છે તારી પાસે પ્રવાહ આમાંથી પસાર થતો પ્રવાહ છે તેનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આધારિત તારને મૂકી દીધો તો એ રીતે આપણે શીખી ગયા કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં પણ પ્રવાહ આધારિત વાહક જો પણ ડાયટલ છે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ આધારિત વાહક હોય તો એના પર બળ લાગશે તો બળ લગાડે છે કોણ આના પર બળ લગાડે છે કોણ તો પહેલું તો આપણે આને કઈ રીતે લખશું પહેલો આંકડો કેના પર લાગે છે બીજો આંકડો કેના દ્વારા લાગે પહેલો આંકડો 2 એટલે બીજા વાયર પર લાગતું બળ કેના દ્વારા તો પહેલા વાયર દ્વારા લાગતું બળ હવે બળનું સૂત્ર શું છે આપણું
અને આ મેગ્નેટિક ફિલ્ડ કેના કારણે પેદા થયું? તો કે પહેલા વાયરના કારણે પેદા થયું, એટલે એનું નામ હોય B1, બરાબર. ઓકે, તો આપણે સૂત્ર તો ખબર છે કે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે? તો કે B1 જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. જે પ્રવાહ પસાર થાય એ ચુંબકીય ક્ષેત્રમાં જે વાયર છે એમાંથી કેટલો પસાર થાય પ્રવાહ? તો કે I2 જેટલો. હવે આપણે જે લેન્થ લીધી એ લેન્થ કેટલી લીધી? મોટા એકમ લંબાઈ લીધી છે, રાઈટ? હે ને? તો એને હું સ્મોલ એલ લખું છું, સ્મોલ એલ, બરાબર. અને સાઇન થીટા કેવું? તો કે લંબાઈ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અંદર તરફ, એટલે થીટા 90 થઈ ગયું. આ સૂત્ર થઈ ગયું F2L. આ L શું છે? L શું છે? તો તારની એકમ લંબાઈ. રેડી? હવે B1 નું મૂલ્ય જો ઉપર લખેલું છે, લખીને મૂકી દે આમાં. તો હવે આ જે પદ છે ને એનો સ્મોલ f કહીશ. હું કહીશ સ્મોલ f. μ0 I1 અંશમાં હોત I2 ના છેદમાં 2π d. પણ આ શું છે ખબર? તો કે કોઈ વસ્તુ ગોખોમાં શાંતિથી સમજો. બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ, આટલું. આ કે ના? ઓકે, હવે આ જ પ્રોસેસ આપણે આના માથે કરશું. ઉતરે ભાઈ, પ્રથમ તાર પર બીજા તાર વડે લાગતું બળ F12 લખાય. હવે પ્રવાહ અહીંયા જો આ રીતે છે. હા, તો અહીંયા જે બિંદુ લેવું આપણે, હા, ત્યાં જે ચુંબક ક્ષેત્ર આપણે ખબર છે જમણા હાથની, જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખ્યો. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બોર્ડને લંબ 12 તરફ આવશે. એને આપણે શું નામ આપી દીધું? B2 નામ આપ્યું. પણ એ B2 કેટલો હશે બેટા ચુંબક ક્ષેત્ર? આટલું જ હશે ને. તો કે μ0 જ્યાં I1 લખતા બીજી જગ્યાએ આપણે શું લખવું પડશે? I2 લખવું પડશે, રાઈટ? એટલે એ સીધું જ હું સૂત્ર લખી નાખું છું અહીંયા. પછી જો I અનંત લંબાઈનો તાર છે, તો અહીંથી આ θ1 માં, અહીંથી આ θ2 માં, તો એ બે 90 થાય ને. જો રાઈટ, થિયરી યાદ આવે? તો એ પાછા એક એક થઈ જાય, 1 ને 1 2, બગડો ઉડી ગયું. એટલે જે B2 નું મૂલ્ય છે બેટા, આના પરથી સીધું લખીએ કે μ0 I2 ના છેદમાં 2π d. કારણ કે બે તાર વચ્ચે લંબાંતર તો d જ છે, રાઈટ? હાલો અહીંયા હું લખશો F12 બરાબર ક્યાં ચુંબકીય ક્ષેત્રમાં તાર પડ્યો? તો B2 માં પડ્યો છે. એનામાંથી પ્રવાહ કેટલો પસાર થાય? I1 જેટલું, રાઈટ? અહીં હું લખશું આપણે B2 I પછી L. આમાં બેટા તાર આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, લંબ, રેડી? બોર્ડને લંબ 12 તરફ. એટલે F12/L એ શું થઈ ગયું? તો કે B2 × I1 લખાય. હવે આને આપણે ફરીથી શું કહી દઈએ? તો કે સ્મોલ f. એ સ્મોલ f શું છે? તો કે પહેલા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ, રાઈટ? ઓકે, B2 નું મૂલ્ય મૂકી દો. શું થયું? μ0 I2 અંશમાં I1 ના છેદમાં. આ બે એકના એક જ છે, પણ ખાલી ફેર એટલો છે કે આ પ્રથમ તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. પ્રથમ તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ.
તો ધ્યાનથી જો બે મૂલ્ય કેવા છે? સરખા, એકદમ સરખા. એ તો સીધી વાત છે ને, હું તને 10 ન્યૂટનથી ખેંચું તો તું મને એટલા ન્યૂટનથી ખેંચવાનો છો, રાઈટ? ઓકે. તો હવે સમજાઈ ગયું કે ભાઈ આ તારની એકમ લંબાઈ દીઠ આટલું બળ લાગશે, રાઈટ? દિશા કઈ? આ તાર પર એકમ લંબાઈ દીઠ બળ લાગશે. દિશા કઈ? એનો મતલબ બેની દિશા એકબીજાથી કેવી રીતે વિરુદ્ધ. એટલે હું લખીએ F12 બરાબર -F21 સદિશમાં લખો તો F12 બરાબર -F21. એક ધન આ દિશામાં છે તો બીજું ઋણ આ દિશામાં, બસ એટલો ફેર. મૂલ્ય બેના સરખા, મૂલ્ય બેના કેવા થઈ જાય? સરખા. 35 તો આપણે એટલી ખબર પડી ગઈ કે આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે, બરાબર? હવે હું તને એમ કહું કે કોઈ તારની લંબાઈ 5 મીટર છે, તો આ જે આન્સર આવે એ આન્સરને શેનાથી ગુણ દેવાનું? 5 થી. એમ કહું કે કોઈ તારની લંબાઈ 10 મીટર છે, તો આ જે આન્સર આવે આ આન્સરથી શું કહ્યું? તો કે બીજા તારની અથવા પહેલા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળી ગયું પછી કુલ લંબાઈ દીઠ વાર્તા થઈ ગઈ. એટલે લખો તો લખી નાખજો. હવે આમાં જે ફોર્સ હતો મેં તમે સમજાવ્યું કયા પ્રકારનો હતો? એટ્રેક્શન પ્રકારનો હતો. હવે તમારે ડાયરેક્શન સમજવી હોય તો તમારી પાસે લેફ્ટ હેન્ડ થંબ રૂલ છે. અહીંયા ચુંબક ક્ષેત્રની દિશામાં આંગળી જાઓ તો અંદર પ્રવાહ ઉપર જાય. જો અંગૂઠો આમ કીધું એટલે F21ની દિશા રેડી. આમાં આંગળી કરો તો આમાં ચુંબક ક્ષેત્ર ક્યાં? બહાર આવે છે. પ્રવાહ ક્યાં જાય છે? ઉપર તરફ. ચુંબક ક્ષેત્ર પ્રવાહ અંગૂઠો અંદર આવ્યો. હવે અંગૂઠો આ બાજુ અહીંયા અંગૂઠો આવ્યો. એનો મતલબ આ બે એકબીજાને શું કરે છે? એટ્રેક્ટ કરે છે. સાબિત તો કરવું પડે. વિરુદ્ધ દિશામાં ટ્રાય કરો તો શું થાય? અપાકર્ષણ માટે આ જાય ભાઈ. પછી અલગથી થિયરી લખવાની ન હોય, ખાલી સમજાવી દો. આના કારણે ચુંબક ક્ષેત્ર અહીંયા ક્યાંય છે? એ જ રીતે આના કારણે ચુંબક ક્ષેત્ર ક્યાંય છે? અહીં અંદર તરફ. હવે જો આમાં અંગૂઠો મારે તો અંગૂઠો ક્યાં છે? બોર્ડની અંદર. આંગળી નીચે જાય અંગૂઠો આમ ખુલ્લું. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી બોર્ડની અંદર. બીજી આંગળી વિદ્યુત ભારની દિશામાં, પ્રવાહ નીચે જાય છે. અંગૂઠો આમ ખુલ્લો એનો મતલબ બળ આ બાજુ લાગે છે. રેડી? આમાં જો ચુંબક ક્ષેત્ર અંદર આંગળી ઉપર ખુલ્લી, ચુંબક ક્ષેત્ર અંદર આંગળી ઉપર ખુલ્લી, અંગૂઠો ક્યાં બહાર આવ્યો. તો આ બે એક બળ એકબીજાથી વિરુદ્ધ લઈ જાય છે. જ્યારે આ બળ એકબીજા તરફ આવે એટલે એટ્રેક્શન, આ બે એક બળ એકબીજાથી દૂર લઈ જાય એટલે અપાકર્ષણ. ઓકે, હવે આના પર બેસ્ટ સારા એક્ઝામ્પલ જેની ચર્ચા કરીએ. હોય તો પોઝ કરીને લખવું હોય તો લખી નાખીએ. ક્વેશ્ચનો છે મેં એકદમ ટૂંકમાં માહિતી લઈ છે, ટુ ધ પોઈન્ટ. કે બે બહુ લાંબા વાયર છે, રાઈટ? એકબીજાથી અમુક અંતરે રાખેલા છે. બેમાંથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય ત્યારે જે ફોર્સ છે એ 2 ગુણાકારમાં 10⁻³ ન્યૂટન પર મીટર. ખબર પડી? સ્મોલ એફ એટલે ન્યૂટન પર મીટર એટલે એકમ લંબાઈ દીઠ લાગતું પડે. ધ્યાનથી સમજો ક્વેશ્ચન, ફોર્મેટના સમજો, રાઈટ? અહીંયા દાખલા તરીકે આ એલ હું સામે જાવ તો અહીંયા તો સૂત્ર એક વાયરના કારણે બીજા કારણે તારે જોતું હોય તો આ ખાલી એલ અહીં જાવ B1I2L એ ઓટોમેટિક ફોર્સ સૂત્ર એ જ આપણે જોયું હતું ને બેટા, BIL. આગળ આ એલનું અહીં જવા દઉં તો સૂત્ર શું થાય? μ0I1I2L ના છેદમાં 2π. એકના કારણે બીજા પર અથવા બીજાના કારણે પહેલા પર એટલું જ લાગે ને, એ હરખું જોઈએ. સમજે? ઓકે, તો તમારે નવું F શોધવાનું કીધું છે. હવે અહીં ધ્યાનથી જો, આ પ્રવાહને આપણે બમણો કરી દઈએ, કરંટ ડબલ છે. તો 10ની જગ્યાએ શું થઈ જાય? 20. અહીંયા શું થઈ જાય? 10ની જગ્યાએ 20. આ તો એવું કહીએ કે I1ની જગ્યાએ 2I1 અને I2ની જગ્યાએ 2I2 લખે. ઓકે, ન્યુ ને આપણે F' કરી દઈએ. F' માટે શું લખ્યું? μ0 2I1 2I2 ના છેદમાં 2πD/2 આવું કરી નાખ્યું. હવે ઓરિજિનલ સૂત્રને આપણે ફેરવીએ તો આ બગડો છેદનો છેદ અંશમાં આવે છે. 2 × 4 × 8 થયું. 8 ગુણાકારમાં પણ આને તો આપણે મૂકીએ છીએ એકમ લંબાઈ દીઠ લાગતું બળ F સ્મોલ f. તો સ્મોલ f રાખવામાં આવ્યું છે 2 ગુણાકારમાં 10⁻³ ન્યૂટન પર મીટર. મૂકી દે.
આ નવું બળ લાગે. એમાં પૂછે કે કેટલા ગણું થાય, તો 8 ગણું થઈ ગયું. અને આન્સર કેટલો હતો? 16. તો સીધી વાત છે ને યાર, અંશ વધે અને છેદ ઘટે તો જે હોય ડબલ જ થાય, અગર વધે જ નહીં. હવે આ લોકો એના પરથી 1 એમ્પિયર વ્યાખ્યાયિત કરી છે, રાઈટ, ખાલી નોલેજ માટે, કે જો બીજા તારની એકમ લંબાઈથી લાગતું બળ અથવા પહેલા પર લાગતું બળ ના પરથી, મતલબ આ સૂત્ર પરથી 1 એમ્પિયર કેવી રીતે વ્યાખ્યાયિત કરી કે જો બે તાર વચ્ચે તો આ સ્થિતિમાં શું થાય? એક ગુણાકારમાં એક બધું એક. આને 2 થી ગુણીને ભાગી નાખો, તો 2 થી ગુણીને ભાગી નાખો તો પણ μ0/4π તો શું? અને મતલબ કે જ્યારે બે તારમાં 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય અને બે વચ્ચેનું અંતર 1 મીટર હોય, તો સમજવું એના દ્વારા જે લાગતું બળ છે આટલા પ્રકારનું છે. અથવા કહી શકાય જ્યારે પ્રતિ એકમ અથવા પ્રતિ એકમ લંબાઈ દીઠ લાગતું બળ જ્યારે 2 ગુણાકારમાં 10⁻7 જેટલું હોય અને બે વચ્ચે જ્યારે 1 મીટરનો અંતર હોય, સમજી લો બીમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. આ 1 એમ્પિયરની વ્યાખ્યા, આટલું બળ લાગતું હોવું જોઈએ એકમ લંબાઈ દીઠ, જ્યારે કેટલા જેટા હોય? 1 મીટર જેટા છે. રેવડી આ કે ના? હાલો એના પછીનું એક્ઝામ્પલ કહું. સોલિડ દાખલો, એક જ દાખલો સમજી ગયો, આવા કોઈ પણ દાખલા તારાથી થાય અને બહુ હાર ક્લિયર થાય વ્યવસ્થિત, મજા આવશે. હવે આખી લૂપ પર કેટલું બળ લાગે છે આ ઉદ્ગમના કારણે એ તમને ગણવાનું કીધું છે. અને કઈ બાજુ, મતલબ આકર્ષી, અપાકર્ષી, આ બાજુ કેવું, એ બધું ઓપ્શન આપ્યા છે. 1.5 ને 1.25 ને 12.5 ને ઓપ્શન છે. આકર્ષી, અપાકર્ષી એવા કંઈક ઓપ્શન છે. તો અહીંયા ઉદ્ગમ આપ્યો છે 25 એમ્પિયરનો વાયર છે, જે ઉદ્ગમ છે, એના કારણે આના પર બળ લાગશે એવું તમે કીધું છે. પણ આમાં 4 સેગમેન્ટ છે, પાછું રેક્ટેન્ગ્યુલર છે. આ 25 છે, આ 25, આ 10 છે, સ્ક્વેર નથી. ઓકે, પણ એક વાત તો ફાઇનલ છે કે આમાં થોડોક સિમેટ્રીનો ઉપયોગ તો થાય. કઈ રીતે? આના કારણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ, કોઈ પણ માટે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં? બોર્ડને લંબ અંદર તરફ. કોઈ પણ જોડો લઈ લે બેટા. એક વાત તો ફાઇનલ થઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, રેડી. બીજું એ કે લંબાઈ બોર્ડના સમતલમાં છે, ચારે ચાર ટુકડા માટે BL sin θમાં જે ખૂણો આવશે એ 90 ડિગ્રી. આમ કોન્સેપ્ટ ક્લિયર કરતો હતો. હાલો રેડી. ચુંબક ક્ષેત્ર અંદર ક્યાં? તો કે બાપુજી આમ જાય છે, બાપુજી આમ છે, એના કારણે આ ભાઈ પાસે ચુંબક ક્ષેત્ર અહીંયા, રેડી. હવે પ્રવાહ છે એ આમ જાય છે, આમ જાય છે, આમ જાય, આમ જાય, કેટલો? 15 એમ્પિયર. એ આપી દીધું. હા કેમ? રેડી. તો હવે આપણે બળની ડાયરેક્શન ખબર પડવી જોઈએ. બળની ડાયરેક્શન માટે લેફ્ટ હેન્ડ રૂલ આપી દે છે, અથવા આનો ઉપયોગ કરી આંગળી અંદર, અંગૂઠો ઉપર, સોરી વેચલી આંગળી, અંગૂઠો બહાર આવ્યું. આ બળ એના તરફ છે અને અંતર એ ઓછું છે. આ બધા સૂત્રમાં તો જોયું, અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે બળ. હા, એટલે જેમ અંતર વધતું જાય એમ બળ ઘટતું જાય, યાદ રાખી. નજીક હોય તો જ એટ્રેક્શન વધારે હોય યાર, કે આકર્ષણ કે રિપલ્શન, જે કંઈ જેમ તમે છેટા જતા જાઓ, સાહિત્ય છોકરો જેમ છેટું જતું જાય એમ આકર્ષણ કે અપાકર્ષણ ઘટતું જાય. હવે જો હા, પછી અહીંયા તો અહીંયા એક વાત તો ફાઇનલ છે કે આ બે હામ હમે છે હરખી લંબાઈ નથી, તો વાત પૂરી થઈ. તો એ જોઈ લઈએ આમાં ક્યાં જાય? ડાબો હાથ બોર્ડની અંદર, આમ ફોર્સ ઉપર તરફ. આમાં ફોર્સ ક્યાં જાય? તો કે નીચે તરફ. હા આવ્યું. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, બોર્ડને લંબ અંદર કરો. આમાં પ્રવાહની દિશા, આ મોટો ક્યાં? નીચે.
અહીંયા ક્યાં જાય તો કે બોર્ડને લંબ અંદર તરફ આંગળી, પછી પડવા લંગોટો બહાર કીધું, બોર્ડને લંબ આંગળી આમ બહાર. હવે ઉદ્ગમથી છોકરો એવો ડાઉટ પૂછી આપ્યો કે સાહેબ તો તમે ચારે એકબીજાને નિગ્લેક્ટ ન કરી નાખે, આ આને અને આને નિગ્લેક્ટ ન કરી શકે બેટા, કારણ કે ઉદ્ગમથી આ નજીક અંતરે છે, એસ છેડો તો નજીક છે, આ છેડો છેટો છે. તો છોકરો બીજો ડાઉટ પૂછે તો સાહેબ પીક્યુ અને એસઆર શું કરવા નાબૂદ કરીએ, કારણ કે ધ્યાનથી જો પી છેડો અહીંથી જેટલા અંતરે છે એટલા જ અંતરે આ છેડો છે, આ વાયરનો રેડી. જેમ આની લંબાઈ વધતી જાય અહીંથી ઉદ્ગમથી, એમાં આની લંબાઈ વધતી જાય ને, તો કોઈ પણ છેડે માપી તો અહીંથી દાખલા તરીકે તો આ બિંદુ રહે, એને સમાંતર આ બિંદુ છે જો, અહીંયા તે કોઈ બિંદુ નથી તો એના સમાંતર અહીંયા કોઈ બિંદુ આવવાનું છે, તો આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા લાગે ઉપર લાગે, એટલું જ અહીંયા લાગે નીચે લાગે, એટલે P થી Q આખી પટ્ટી અને S થી આખી પટ્ટીમાં ક્યાંય બળ નહીં લાગે, એટલે લાગશે બધાયમાં આમાં ઉપર તરફ, આમાં બધાયમાં નીચે ખરખું. આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડનો દાખલો છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નથી, સમજી ગયો? ઓકે. પણ અહીંયા જો S નજીક છે જ્યારે R છેટો છે, ભલે લંબાઈ બીની 10-10 સેન્ટીમીટર આ 10 સેન્ટીમીટર છેટો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર ફરી ગયું. તો નેટ તો આપણે ખબર પડી ગઈ, નેટ ક્યાં આવશે આન્સર, તો કે આના તરફ આવે, એટલે વાયર તરફ આવ્યો મતલબ આકર્ષિત બળથી, આકર્ષિત બળથી વાત કાંઈ નથી. અને આ બળમાંથી આ બળ આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે. જોઈએ ચાલો. F નેટ પડી. હવે આ બે વાયર છે તો તમને ખબર છે કે એક વાયરના કારણે બીજા વાયર પર લાગતું બળ. હવે મેં તમને મળ્યું છેલ્લે થિયરીમાં સૂત્રમાં કીધું μ0I1I2 ના છેદમાં 2πd સૂત્ર લખી, વાત સાચી. પણ ભેગું મેં L લખી નાખ્યું, કેમ તો આની લંબાઈ 10 સેન્ટીમીટર, આ થોડો અનંત વાયર છે. પહેલાં આપણે એકના કારણે ગોતીએ તો આના કારણે આના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ મળે, તો આપણે આના છેદમાં રાખતા હતા, એકમ લંબાઈ દીઠ મળી જાય પછી હું તો કે એને 10 સેન્ટીમીટર ગુણવું પડશે, તો અહીંયા 10 સેન્ટીમીટર પર લાગતું બળ મળે ને, આગળ હું આને 10 થી ન ગુણાવું, આ લંબાઈથી ન ગુણ, તો આ આન્સર ખાલી મને શું આપે, ખાલી શું આપે, આની એકમ લંબાઈ દીઠ લાગતું બળ. પણ આવો તો 10 સેન્ટીમીટરનો વાયર છે ને બેટા, ઉતરે જ વેરી ગુડ. આ જે છે ને આને હું I2 કીધું, બેના મૂલ્ય સરખા છે પણ મને સંજ્ઞામાં કન્ફ્યુઝન ન થાય, આને મેં I2 ડેશ કહી દીધું. રેડી, V1 I1 I2 ડેશ. આમ જો કે L1 L2 ન લખો તો સારા, કારણ કે L1 ને L2 બે સરખા છે 10 સેન્ટીમીટર. અટાણા લેખને વાંધો નહીં, લેખ. રેડી, સારું. D1 કેટલું છે, D1 5 સેન્ટીમીટર છે, જ્યારે D અહીંથી ઉદ્ગમથી ગણો ને બેટા, છોકરા ભૂલ થઈ જાય પછી લખી નાખો, 25 ને 5 30 સેન્ટીમીટર. રેડી, બ્રુમ 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 બ્રુમ. હાલો રેડી, આગળ વધો. 5 સેન્ટીમીટર એટલે કેટલું, રેડી, હાલો મૂકી દી કિંમત. L1 L2 બે હરખા છે, એકના છેદમાં 10 મીટર, 0.1 મીટર. રાઈટ, 12 લખી દીધું. μ0 I1 I2 આટલું હોય ગયું, રાઈટ, કારણ કે I2 ડેશ અને I2 બે હરખા જ છે. બરાબર, ગણતરી કરી નાખો. આને બે થી ગુણી નાખો એટલે આ શું થઈ ગયું, તો કે μ0 ના છેદમાં 4π, તો અંશમાં બગડો રહે. છેદમાં બગડાથી ગુણી લો, અંશમાં બેટા બગડાથી ગુણવું પડે, અંશમાં બગડો રહે, છેદમાં 4π થઈ જાય, 10 to the power -7. I1 કેટલું છે 25,
I2 કેટલું 15, લંબાઈ કેટલી 1/10, 1/d1 એટલે છેદનો છેદાંશ હોય ગયો આમાં છેદનો છેદાંશ હોય ગયો, રાઈટ? તો સામ સામે ગુણી નાખો તો શું થાય? આ કેટલા થાય? 25 દુ 50 એટલે 5 વિધા અને અહીંયા ઉપર શું હતા 15. આ કે બરાબર 25 દુ 50, 50 ના 10 એટલે 5, આ 15 વખત ગુણાકારનો 10 - 7. આ કેટલું થાય? તો કે 20, 20 5 6, 20 તેરી 60 માં 10 એટલે 50 ના 3. ત્રણ 5 15, 25 25, એક મિનિટ તો ખાઈ ગઈ 10 - 6 વધ્યા. રેડી? હવે 25 125. આકર્ષી પ્રકારનો અને ટુવર્ડ્સ ધ સોર્સ. બહુ મસ્ત દાખલો છે. આખો દાખલો પોઝ કરીને શાંતિથી જોજો, રાઈટ? મસ્ત દાખલો છે, રાઈટ? અહીં સુધી રાખો.